નમસ્કાર મિત્રો, તમારું અમારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમની વાત કરીશું અને નવ ડોક્યુમેન્ટની વાત કરીશું। ડોક્યુમેન્ટ જમા કરવાના, નકર રાશન મળતું બંધ થઈ જશે। અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દઈએ। આગળ વાત કરીએ। ભારતમાં રાષ્ટ્રીય ખાસ સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબ લોકોને ખાદ્ય વિભાગ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે। તેની મદદથી તેઓ મફત રાશન મેળવે છે। તમને જણાવી દઈએ કે રાશન કાર્ડ ફક્ત જરૂરિયાતમંદ લોકો માટે જ બનાવવામાં આવે છે। આગળ વાત કરીએ। અલગ અલગ રાજ્યોમાં રેશન કાર્ડ બનાવવા માટે અલગ અલગ નિયમો સુવિધાઓ આપવામાં આવે છે। કેટલાક રાજ્યોમાં એપ્લિકેશન ઓફલાઈન અને ઓનલાઈન બંને આપી શકાય છે, જ્યારે કેટલાક રાજ્યોમાં માત્ર ઓફલાઈન સુવિધા ઉપલબ્ધ છે। રેશન કાર્ડ બનાવવા માટે યોગ્યતા માપદંડ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે। આવો અને તમને જણાવી કે કોના માટે રાશન બની શકતું નથી। આજકાલ ઘણા લોકો ભારત સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે। આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે એક મોટો અને મહત્વનો સમાચાર આવી રહ્યા છે। વાસ્તવમાં ભારત સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે। તમે ઈ-કેવાયસી કરાવીને ઘણા ફાયદા મેળવી શકો છો, અને જો તમે સમયસર ઈ-કેવાયસી કરાવી ન કરાવો તો તમારું રાશન પણ બંધ થઈ શકે છે। આગળ વાત કરીએ। ઈ-કેવાયસીના ફાયદા શું છે? ઈ-કેવાયસીના ફાયદા: પહેલું, કુટુંબની ચોક્કસ માહિતી ઈ-કેવાયસી દ્વારા સરકાર તમારા પરિવારના સભ્યો વિશે અપડેટ માહિતી મેળવીએ છે। બીજી વાત કરીએ આપણે, છેતરપિંડી નિવારણ: આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે માત્ર પાત્ર વ્યક્તિને જ યોજનાનો લાભ મળે છે। ત્રીજું વાત કરીએ, સરકારી યોજનાનો લાભ: પરિવારના તમામ સભ્યોને રાશન અને સરકારી યોજનાનો લાભ મળે છે। વાત કરીએ 4 નંબરના, ડેટા અપડેટ: જો પરિવારમાં નવા સભ્યો ઉમેરવામાં આવે છે તો તેની વિગતો પણ ઈ-કેવાયસી દ્વારા ઉમેરી શકાય છે। આગળ વાત કરીએ। રેશન કાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં છે? રેશન કાર્ડના દસ્તાવેજો જરૂરી ક્યાં ક્યાં છે? પહેલું છે આધાર કાર્ડ, તમારે ડોક્યુમેન્ટ દેવું જરૂરી છે। રાશન કાર્ડ, ત્રીજું આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ, ફોટો અને પરિવારના તમામ સભ્યોના નામ, નેતાનું નામ અને બેંક પાસબુક। આગળ વાત કરીએ। CSC જન સેવા કેન્દ્ર દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી તમારા નજીકના CSC જન સેવા કેન્દ્રની મુલાકાત લો। તમે તાલુકા પંચાયતમાં અથવા મામલતદાર તમે જન સેવાનો ઉપયોગ લઈ શકો છો। તમારા દસ્તાવેજ સબમિટ કરો। જન સેવા કેન્દ્રનો સ્ટાફ તમારા દસ્તાવેજોને ઓનલાઈન અપડેટ કરશે। જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો। જય હિન્દ, જય ભારત।